स्तुते मां दुर्गे देवी नमोस्तुते। उपस्थित सर्व महानुभावोना હૃદયમાં વિરાજિત જગત ભાંડોદરી માં સિદ્ધિદાત્રીના ચરણોમાં વંદન. મંચસ્થ મહાનુભાવો એક એક વ્યક્તિના નામ લેવા જઈએ તો અધિક સમય જાય, પણ મેષ રાશિથી કરીને મીન રાશિ પર્યંતના નામધારી સમક્ષ સમસ્ત રાશિઓ જેમાં આવરાયેલી છે એ બધા નામધારીઓના ચરણોમાં સાધુવાદ. જ્યારે જ્યારે બોલવાનો ભાડિયા ગામમાં તો વિશેષ, અને અહીંયા તો આડું અવડું બોલીએ તો ચાલે, કારણ કે ગામ છે અને ઘર છે. બીજી વસ્તુ એ કે માની સાથે એટલો બધો ભાવ છે પૂજ્ય ક્ષેમશ્રીમાં. પહેલા પણ ઉલ્લેખ કર્યો હતો કે એમનું સાચું નામ છે ક્ષેમશ્રી. ક્ષેમ એટલે કલ્યાણ કરવા વાળી, દયા કરવા વાળી. તો પૂજ્ય ક્ષેમશ્રી ખીમ આપણા બધા શબ્દો છે ને અપભ્રંશ થયેલા છે. તો પૂજ્ય ક્ષેમશ્રી માના ચરણોમાં પણ વંદન. મેં અહીંયા પાછળ બેઠા બેઠા વિચાર કરતો તો 72 વર્ષ થઈ ગયા આ પરંપરા ચાલે છે જન્મ જયંતિ. આમાંથી લગભગ ભગત બાપુ 90% માણસોને પોતાની જન્મ તારીખ યાદ નહીં, જન્મતિથિ યાદ નહીં. 90%. અહીંયા રાશિ જોવડાવવા અમારી પાસે જ આવતા, મારે કદી જન્મ્યા ખબર નહીં પૂરું. પણ આ શ્રી સોનભાઈ માનો જન્મોત્સવ કયો, શ્રી માનો કયો, હાંસબાઈ માનો જન્મોત્સવ કહો, અને હાંસબાઈ માનું તો એટલું બધું ઓલું સુમેળ છે કે માં શારદાની ઉત્પત્તિ પણ વસંત પંચમી ના થઈ છે. સરસ્વતીની જન્મ જયંતિ અને હાંસબાઈ માની જન્મ જયંતિ એક જ કહેવાય એની રીતે. પછી આ 2-3 દિવસો એટલા મહત્વના, ચંદ બારોટની પુણ્યતિથિ અને પૃથ્વીરાજ ચવાણની પુણ્યતિથિ એ વસંત પંચમીના. કાલના દિવસે જ અફઘાનિસ્તાનની અંદર મુસ્લિમ શાસક લઈ ગયો તો આંખો ફોડી નાખી હતી. અને ક્યારેક ક્યારેક દયાભાઈ એનું વર્ણન કરતા હોય ચંદ બરદાઈનું, એવી રીતે આટલા માપ ઉપર અહીંયા આ ઠેકાણે ઓલો બેઠો છે ને એને વિંધી નાખ. એની પુણ્યતિથિ પણ કાલ હતી. તો બહુ જબરજસ્ત વસંત ઋતુનો પ્રારંભ એટલે વેલેન્ટાઇન ડે. અત્યારે જે યુવાનો ઇંગ્લિશ માનવા વાળા, પશ્ચિમી સંસ્કૃતિને માનવા વાળા ઉજવતા હોય, ખરેખર તો વેલેન્ટાઇન ડે છે ને ભારતીય સંસ્કૃતિ ભેટ છે. વસંત પંચમી ઈ જ આપણો વેલેન્ટાઇન ડે છે. ત્યાંથી જ બધી શરૂઆતો થઈ છે ભાવ અને પ્રેમની, જે આપણે કહીએ. પૂજ્ય મહાશ્રીનો જન્મોત્સવ આજે બધાને યાદ છે, અહીંયા એકત્ર થાય છે. એનું કારણ શું ખબર છે? કે એમને પોતાના મૂળ તત્વની ખબર હતી. અને જે માણસ પોતાના મૂળ તત્વને જાણે છે ને એ આખી દુનિયાને જાણે છે. બાકી સ્વનો પરિચય ન હોય ને સર્વેશ્વરનો પરિચય અથવા સંસારનો પરિચય કેળવવા જાય, આપણે લગભગ એમ કહેતા હોય આવ એમ કે સુનડાતો, આવ એમ કે સુનડાતો, સજે ગામ કે પાણ સુનડતા પણ પાણ પીડકે નતા સુનડો. અને જો કો પીડકે સુનડે તો એ જ હેન કક્ષાથી પૂછી શકે તો जिनकी तिथि उठवाना है. यूनान के अंदर बहुत बड़ा ज्योतिषी एस्ट्रोलॉजर, એટલો બધો જબરજસ્ત જ્યોતિષી કે એને મળવા માટે થઈ માણસો સમ્રાટો લાઈન લગાડતા. જગતના મહાન તત્વચિંતકો એની પાસે જતા, એની પાસે કુંડળી જોગડાવવા માટે, એની પાસે હાથની રેખાઓ બતાવવા. એક દિવસ આકાશમાં પૂર્ણિમા હતી અને પૂર્ણિમાનો ચાંદો ખીલો તો એ તારાઓની ગણતરી કરતો કરતો યુનાનનો પ્રકાંડ જ્યોતિષી હાયલો જતો હતો. એ તારાઓને જોતા 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 ખેતરોમાં નીકળી ગયો, ખબર ન પડી, રસ્તો પણ ગયો ખબર ન પડી, ને અચાનક વચ્ચો વચ્ચે કૂવો હતો ઊંડો, અને એ કૂવાની અંદર પડ્યો. એ વાવની અંદર પડ્યો ને સૂકી વાવ હતી, થોડુંક વાગ્યું પણ નીકળવું કે બૂમો પાડવા લાગ્યો. એ કૂવાની થોડેક જ દૂર એક ઝૂંપડી, અને ઝૂંપડીમાં એક બુઢી બાઈ હતી. 4 વાગે રાડો સાંભળી કે ખૂબ છણી પીવા. એ બાઈ જે રસો હલાય ને ડૂસી એમ ज्योतिषी के पास, ज्योतिषी की तुम मुझे पहचानती हो? नहीं, मैं किसी को नहीं जानता. અરે તને ખબર છે હું પ્રકાંડ જ્યોતિષી છું, મારા જેવો કોઈ વિદ્વાન આ ધરાતલ ઉપર છે નહીં. મોટા મોટા સમ્રાટો મને મળવા માટે આવે છે. હું તારાઓને જાણી શકું, હું શુક્રની ગણિત જાણું, હું ગુરુને જાણું, હું રાહુની ગતિ જાણું, હું સૂર્યની ગતિ જાણું, બધા ગ્રહોની, આ બધા નક્ષત્રોની ગતિઓને જાણું છું. હું આમ છું. તે મને આજે બચાવ્યો, બહુ મોટો ઉપકાર કર્યો. પણ હે વૃદ્ધ સ્ત્રી, તને ક્યારેક મારી જરૂર પડે ને તારે મારી પાસે કઈ ગ્રહો જોડાવા હોય, કુંડળી જોડાવી હોય, તારાઓ વિશે માહિતી મેળવવી હોય તો તું મારી પાસે આવજે. તારા માટે દરવાજો ખુલ્લો છે, નહીતર તો એપોઇન્ટમેન્ટ લેવી પડે. મને મળવા માટે થઈ 2 મહિના રાહ જોવી પડે ત્યારે હું મળું, બાકી કોઈને મળતો નથી, સમ્રાટોને પણ નથી મળતો. પણ તું આવીશ તો હું તારા માટે દરવાજો ખુલ્લો રાખીશ, અને તું ગમે ત્યારે આવજે, હું તને મળી શકીશ. એ વૃદ્ધ સ્ત્રી ગામડાની બાઈએ બહુ સારો જવાબ આપ્યો, તું દરવાજો બંધ કરી છડી જાઉં તો જે ઘરે કઢે પણ ન હતી. બોલાના ચીની તું. એ
ભાઈએ જવાબ આપ્યો કે જેને ગ્રહોની ખબર પડે, તારાની ખબર પડે, અહીંયાથી 9 લાખ યોજન દૂર સૂર્ય કેટલી ગતિ કરે છે એની ખબર પડતી હોય, પણ આગળ ખડ જુકો પૈયા ખડ નથી દેશ છે અને ગ્રહ દેશ છે, તા એની ગ્રહે કે ક્રો કેનું ઉપરનું દેખાય છે પણ અહીંયાનું નીચેનું દેખાતું નથી. ઉપરની વાતો કરવી છે, આગળ ખાડો જેને ન દેખાણો, જે કુવામાં પડી ગયો એના ગ્રહ નક્ષત્રના જ્ઞાનમાં ધૂળ પડી, જેને બહારની ખબર પડે પણ અંદરની ખબર ન પડે ને એનું સમસ્ત જ્ઞાન છે એની મિથ્યા છે, એનું કોઈ મતલબ જ નથી, એ વિદ્યાનું કોઈ મતલબ જ નથી. અને એવી જ ઘટના હુકર નામનું વૈજ્ઞાનિક પોતાનું પ્રાઇવેટ આપણે